હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજની નવી રેસીપીમાં। તો આજે આપણે બટેટા પૌવા એક નવી ટ્રીક સાથે બનાવીશું, તો તમે છેલ્લે સુધીને મારો વિડીયો જોજો। ફ્રેન્ડ્સ, તો મેં અહીંયા પૌવા લીધા છે ચાળણીમાં, તમે જોઈ શકો છો। અને આપણે છે એ પાણીમાં સરસ એને આવી રીતે હળવા હાથે ધોઈ લેવાના છે, જેથી કરીને આપણા પૌવા છે એ સરસ ધોવાઈ જશે। અને આપણે હળવા હાથેથી જ ધોવાના છે, બહુ એને મસળીને નથી ધોવાના, તો પૌવા છે એ ભાંગી જશે। અને ત્યાર પછી ઘણા લોકો એમ કરતા હોય કે પૌવા છે એ પલાળીને રાખતા હોય, તો એવી રીતે નથી રાખવાના, ખાલી ધોવાના જ છે। ત્યાર પછી મેં એક કઢાઈ લીધી છે, અને કઢાઈમાં મેં એક પાવડું એક તેલ લીધું છે, અને તેલને આપણે સરખું ગરમ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે નાખીશું 1 ચમચી મેં અહીંયા મગફળી લીધી છે, 2 ચમચી જેટલી। તો એને આપણે સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને એને આપણે નોર્મલ ગરમ તેલમાં આવી રીતે શેકવાના છે સિંગદાણા આપણા। ત્યાર પછી આપણે નાખીશું 1 ચમચી જીરું, આખું જીરું નાખવાનું છે। આખું જીરુંથી બહુ સરસ સ્વાદ આવે છે પૌવા બટેટામાં। ત્યાર પછી મેં અહીંયા વરિયાળી લીધી છે 1 ચમચી, વરિયાળી પણ સરસ લાગે છે ખાવામાં, એટલે મેં 1 ચમચી વરિયાળી લીધી છે। જીરું અને વરિયાળી અને મગફળીના બી આપણે સરખા એવા તેલમાં મિક્સ કરી લેવાના છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી મેં અડધી ચમચી હિંગ નાખી છે, તો હિંગ તમે જરૂરથી નાખજો। મેં અહીંયા મીઠા લીમડાના પાન, અડધો ટુકડો આદું, 1 મરચું, એને સાવ ઝીણું કરીને ત્યાર પછી આપણે પૌવા બટેટાના વઘારમાં નાખીશું, જેથી કરીને પૌવા બટેટામાં સરસ સ્વાદ આવે છે। તો તમે પણ નાખજો, બહુ સરસ સ્વાદ આવે છે। ત્યાર પછી આપણે સરખું મિક્સ કરી લેવાનું છે, ને ત્યાર પછી મેં અહીંયા બટેટાના સાવ ઝીણા ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો કે બધા મસાલા હારે આપણા બટેટા છે એ સરસ ચડી જાય એટલે। અને ત્યાર પછી મેં અહીંયા થોડા વટાણાના બી લીધા છે, જેથી કરીને આપણા પૌવા બટેટામાં સરસ લાગે છે, એટલા માટે મેં અહીંયા બી નાખ્યા છે। તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખજો। ત્યાર પછી આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી મેં આ થોડુંક જ મીઠું નાખ્યું છે, આપણા બટેટાને જેટલો મસાલો કર્યો છે એટલો ચડી જાય એટલું જ મીઠું નાખવાનું છે, અને સરખું એવું મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। અને એને ધીમા ગેસે આપણે 2 મિનિટ ચડવા દેવાનું છે। ત્યાર પછી આપણે પૌવામાં મસાલો કરી લઈશું। આ નવી ટ્રીક સાથે જો તમે બનાવશો તો બહુ જ સરસ બનશે। પહેલાં મેં પૌવામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, ત્યાર પછી હળદર નાખી છે અડધી ચમચી, અને ત્યાર પછી લાલ કશ્મીરી મરચું નાખ્યું છે, તમારી પાસે જો ન હોય તો રેગ્યુલર તમે નાખી શકો છો। અને ત્યાર પછી મેં અહીંયા ભૂકો કરેલી ખાંડ નાખી છે, તમે જરૂરથી નાખજો। તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2 ચમચી જેટલી તળેલી ખાંડ નાખી છે। ત્યાર પછી આપણે બધો જ મસાલો નાખ્યો તે આપણે આવી રીતે સરસ હલાવી લેવાનો છે, અને તમે જોઈ શકો છો કે આપણા પૌવા જે ધોયા હતા એ સરસ છૂટા થઈ ગયા છે। અને ત્યાર પછી જે આપણા બટેટા વઘાર કરેલા છે એમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અને ત્યાર પછી આપણે સરખું મિક્સ કરી લેવાનું છે। અને મેં અહીંયા લીંબુનું અડધું ફાડું નાખ્યું છે, તમે જરૂરથી નાખજો, બહુ સરસ સ્વાદ આવે છે ખાટો મીઠો। તો હવે આપણે અડધું લીંબુનું ફાડું નાખ્યું છે, ત્યાર પછી આપણે સરખું મિક્સ કરી લેવાનું છે। અને ત્યાર પછી આપણા મસાલાવાળા જે પૌવા બનાવેલા હતા એ આપણે વઘારમાં ઉમેરી દેવાના છે, અને ત્યાર પછી સરખું આપણે મિક્સ કરી લેવાનું છે। અને આપણી જે ગેસની ફ્લેમ હોય એ સાવ મીડિયમ કરી નાખવાની છે, જેથી કરીને આપણા પૌવા બેસે નહીં, અને સરસ એવો આપણું જે પૌવાનો વઘાર હોય એ સરસ ચડી જાય। તમે જોઈ શકો છો કે આપણા પૌવા સરસ એવા તૈયાર થઈ ગયા છે। આવી નવી ટ્રીક સાથે પૌવા બટેટા તમે બનાવશો તો બહુ સરસ સ્વાદિષ્ટ બનશે, અને સરસ છૂટા એવા પૌવા બટેટા બનશે। તો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।